મુંબઈ પણ તમને ઘર જ લાગતું હશે ને? ફ્રેન્કલી ઘર જ છે. ના, મૂળ તો આપણે અમદાવાદના. હા, પણ એકચ્યુઅલી મેં અમદાવાદમાં સમય જ બહુ ઓછો ગાળ્યો છે. હું 10 વર્ષની હતી ત્યારથી જ મારું રહેવાનું વધારે મુંબઈમાં હતું, એટલે ક્યારે મને મુંબઈમાં નોટ હોમ જેવું નથી ફીલ થયું. મુંબઈ જ હોમ જેવું ફીલ થાય છે. બટ દેટ ડઝ નોટ મીન દેટ યુ લૂઝ વેર યુ કમ ફ્રોમ. અને નેચરલી આવવા જવાનું રહે, કારણ કે મારા પિતા અને ઓફકોર્સ મારું લિટલ પપી એ લોકો અહીંયા રહે છે. તમારા ડોગીનું નામ શું છે? બહુ બધા ફોટોઝ મેં જોયા છે. શું? બાર્કસ. તોફાની બાર્કસ. હા, સમજો. હું પ્રોસેસ કરી રહ્યો હતો એ વર્ડને કે આવું પણ નામ. મમ્મીએ નામ પાડ્યું છે. એટલે જ બાર્કસ નામ પાડ્યું છે. સો બેઝિકલી નવરાત્રિની વાત કરતા હતા આપણે. તમારા જેટલા પણ વિડીયોઝ મેં પરફોર્મ કરતા જોયા છે નવરાત્રિમાં, તમે સખત એન્જોય કરતા હો છો. બે વસ્તુ છે. એક, તમારા આઉટફિટ્સ નવરાત્રિમાં બહુ જ જબરજસ્ત હોય છે, તો એ ડિઝાઇન ક્યાંથી આવે છે, કોણ કરે છે? અને બીજું કે તમે કેટલું એન્જોય કરો છો રમતા ગાતા. તો તમને જ્યારે ગરબા કરવાની ઈચ્છા થાય તો શું કરો તમે? પહેલાં હું બીજા પ્રશ્નનો જવાબ આપું છું. ગાતી વખતે હું સારું એવું રમી બી લઉં છું ઓન સ્ટેજ. અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક જમાનો એવો હતો કે જ્યારે મેં નવરાત્રી પ્રોપરલી એઝ 10 days 9 days ઓફ સિંગિંગ એવી રીતે જ્યારે હું નહોતી કરતી, ત્યારે હું જીદ એ કરતી હતી કે હું ગાવા નહીં જોઉં, હું તો રમવા જ જઈશ. અને જો તમે બાય ચાન્સ કોઈ શો લો કે તમને બીકોઝ મમ્મી મેનેજર પણ છે, મમ્મી મેનેજ પણ કરે છે આટલા વર્ષોથી. મમ્મી મેનેજર જ હોય નોર્મલ લાઈફમાં પણ મમ્મી મેનેજર જ હોય. ઇટ્સ અ ગુડ વન એકચ્યુઅલી. બટ એટલે મમ્મીને હું એવું કહી દેતી હતી કે તમે જો શો લો તો તમે જજો ગાવા, હું તો રમવા જઈશ. આ કઈ એજની વાત હશે આ? until I was 21, 22. આટલે બધે? Yeah. Okay. અને પછી ધીરે ધીરે ગાવાનું ને બધું આવ્યું, અને મમ્મી વોઝ લાઈક કે એકાદ દિવસ તું ટ્રાય તો કર, તને મજા આવશે. અને એ બધું શરૂ થયું. એન્ડ ધેન આઈ વોઝ લાઈક યુ નો વોટ, ઇટ્સ નોટ અ બેડ આઈડિયા, વી કેન ટ્રાય. અને એક વખત ગઈ ગાવા અને મને મજા આવી. અને પછી ત્યારથી જે ગાવાનું શરૂ થયું છે તે એક એવો ફ્લિપ ચેન્જ આવી ગયો છે કે હવે મને રમવા બી નથી જવું હતું. વન ઓફ ધ ડેઝ આમ વર્ષમાં કોઈકના ઘેર ફંક્શન હોય અને ત્યાં ગરબા થતા હોય અને હું ગરબા રમી લઉં, આઈ એમ ગુડ, આઈ એમ હેપી. અને ગજબ રમો છો, મતલબ તમને આઈ થિંક બધી સ્ટાઇલ આવડતી હશે. નોટ રિયલી. તમે બધું ક્યાં જુઓ છો આ બધું? યુટ્યુબ પર. હું છેલ્લા 3 દિવસથી યુટ્યુબ પર ઐશ્વર્યા મજુમદાર સર્ચ કરતો, હવે ઇન્સ્ટાગ્રામ પર મને ઐશ્વર્યા મજુમદાર જ બતાવી રહ્યું છે. નેચરલી એલ્ગોરિધમ. બટ મને ગરબા રમવા બહુ ગમે છે. મને 3 કે 4 જ સ્ટાઇલ્સ આવડે છે, પણ હું કરું છું મારી રીતે. મને તો ક્યારે એવું થાય છે કે આમ ગાતા ગરબો ભૂલાઈ ગયો, મતલબ રમવામાં વધારે થઈ ગયું અને શું ગાવાનું છે એ ભૂલાઈ ગયું હોય? ના, આજ સુધી નથી થયું. અમુક વખતે હું અટકી જાઉં, પણ ગાવાનું નથી અટકતું. હું ઊભી રહી જાઉં જો મને કંઈક નડે કે ના ગમે, કે સ્ટેપ મારો કરતાં ઊંધો થઈ જાય તો સ્ટેપ અટકી જાય, ગાવાનું ના અટકે. ગાવાનું ઇઝ એકચ્યુઅલી મોર ઓન ઓટો પાયલટ નાઉ. એટલે એ બી અટકે નહીં, પણ સ્ટેપ પણ ના અટકે, પણ ગાવાનું તો ના જ અટકે. ચા ઠરી જશે. હા, ચા પી લઈ. તો ફેવરિટ ગરબો કયો છે તમારો? ગાવાના તો મને બહુ જ બધા ગમે છે. હું ગવડાઈશ, વાંધો નહીં. વાહ, that was not direct. હું જનરલી એટલે ક્યારનો ગાવા માટે નથી કર્યો, કારણ કે આઈ થિંક બધા જ ઇન્ટરવ્યૂઝમાં તમને બધા જ ગવડાવતા હશે, તો એના પર આપણે બહુ પાછળથી આવીએ, ત્યાં સુધી આપણે વાતો જ કરી લઈએ. તો કયો ફેવરિટ? એક તો પેલો છે, એવરીબડી શુડ નો ધીસ, ખોડિયાર રમવાને આવે. આઈ રિયલી લવ ધેટ. આઈ ડોન્ટ નો વાય, પણ અમુક સુરોનું કોમ્બિનેશન ને બધું, આઈ રિયલી લવ ઇટ. બીજો એક ગરબો છે, આપણે એ બિલકુલ પોપ્યુલર નથી પણ મને બહુ જ ગમે છે, ગરબો આવ્યો રે રમતો રમતો. ઇટ ઇઝ ઓન માય યુટ્યુબ ચેનલ. મેં ગાયો છે એનો એક વર્ઝન, પણ એના જે સુરો છે, એનો ઢાળ છે. પછી એક બહુ પ્રાચીન ગરબો છે, હારેમાં આરાસુરથી આવ્યા, એ પણ મને બહુ ગમે છે. આ બધા ગાવાના ગરબા છે જેમાં ધીરેથી તમે ગરબા લો જો તમે રમતા હો તો, અને ગાયકી પણ આમાં ઘણી બધી આવે. તમે એમને સીધું ગાઈ શકો એવું નથી, પણ
એ જે ગાવાની પણ મજા છે અને જો હું રમતી હોઉં તો રમવાની પણ મજા છે. એ મને જે આ ગરબા ઉપર આવે છે એવી મને બીજા કોઈ ગરબા પર નથી આવતી. અચ્છા, જેમ જેમ મેં તમને ગરબા